જેમ કીધું મામા ડાયરો ઇતર સમાજ બધા મિત્રો છે, એમ કોળી ભાઈઓ પણ ઘણા છે. એક નાનકડો પ્રસંગ મામા યાદ આવે મને. ઝીણિયા કરી અને એક કોળી, ટાંકેલી વાત છે, અદ્ભુત સુવર્ણ અક્ષરે ઇતિહાસમાં. અને રજવાડા વખતની વાત છે. કોઈ એક સ્ટેટ હતું ને, સ્ટેટના ભાદરવો મહિનો આવે એટલે સ્ટેટનું આખા જે રાજ હોય એના બાજરા બધા વઢાય, એનું એક ખળું હોય ગામથી હિમાડે. એ ખળામાં બાજરો પડે ને ત્યાંથી રાજનું હોય ને બીજાના બાકી ભાગ પડે, પણ એ મૂળ બધું રાજનું કહેવાય. પેલા તો હહોની પોતાની ખેતી ન હોય, જમીન તો બધી રાજની હોય. હવે ત્યાં લૂંટારાની એટલી બધી ફાઇટ કે કોઈ એનું ખળાનું રક્ષણ કરવા ન જાય. એ રાજાનું ખળું જે હોય એનું, એમાં ગામમાં ઢોલ વગાડવામાં મરદનું ફાડ્યું કોઈ એવો ખરો કે ખળાનું રક્ષણ કરે રાજના બાજરાનું. એટલે એ વખતે ઝીણીઓ કરી અને કોળી અને મરદના ફાડિયા જેવો આદમી, અને પોતે શોખથી જમૈયો રાખે, ભેટમાં ભાલું રાખે, તરવાર રાખે. મરદ માણસ આ બનેલી ઘટના છે. વચ્ચે વાત યાદ આવી એટલે કહી દઉં. અને એણે કીધું કે હું જે હોય પણ હવે ગામ આખામાં પડકારો થતો હોય તો ગામની આબરૂ જાય ને, કોઈ ન હોય તો હું તમારા ખળાનું રક્ષણ કરીશ. ને રાજના ખળાનું રક્ષણ કરવા મજૂર તરીકે રાતનો એ રહ્યો ખળાવાડમાં. રાતના 12 વાગ્યા, 1 વાગ્યો અને 1 વાગે ત્રમ 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 તમારા રાતમાં બોલે છે. રાત પોતે જાણે કાળ બનીને આવતી હોય એવી દેખાવા માંડાણી. એવે ટાણે લૂંટારાઓ ગાડા લઈને આવ્યા, 5, 10, 15 જણા. અને એને આમ આવતા છેટેથી જોયા, અવાજ આવ્યો કબડ કબડ બૂટ એ વખતના. એટલે તરત જ ઊભો થઈ ગયો ઝીણીયો, ખોખારો ખાધો, મૂછું મૂછું હરકી કરવા માંડાણો. આમ છેટેથી આમ આવતા જોયા, એ કોણ છો? 2-3 જણા એકારે બોલી ગયા. એટલે કીધું કે રખોલ્યો શું આ બાજરાનો, તમે કોણ છો? અરે બાજરો લેવા આવ્યા છે, ગાડા ભરવા. અરે રાજનો બાજરો છે. કે રાજનો છે તો તારે શું છે, ઉપાડ. કે આજ મારું રખોલું છે આના માથે. નામ શું? ઝીણીયો. કેવો છો? કોળી છું. એમ? હા. તારી બાયડીને છોકરા ઘેરે રાહ જોતા હોય છે, છોકરા રખડી પડી છે, વયો જા. જોશો ને 10-15 જણા છે કે ઈ તો માતાજીને ભગવાન એને છોકરા મોટા કરી દે, મારી ઘરવાળીને ભગવાન જે એને હિંમત દઈ દે. બાકી રખોલું કરવા માટે આ ખાડાનો રાજે મને હોપ્યો હોય, અને હું જીવતો ત્યાં સુધી બાજરાની મુઠ્ઠી ભરવા દઉં તો હું કોળીનો દીકરો ન કહેવા ભલા માણસ. મારી આ પ્રતિજ્ઞા છે, આ બનેલી ઘટના કહું છું તમને. હે કે હા, ઘડીક વાર આમ કીધું, ડરાવ્યો. બીજું ત્રીજું મોતની વાતો કરી તો કઈ મોત તો બધાને ગમે એક દી આવવાનું છે, એ બીજી રહેવા દો, છેટા રહેજો. પછી લોભ લાલચ શરૂ કરી. એક કામ કરી, અમને ગાડા ભરી લેવા દે, મારે અમને તને ખોટી રીતે મારી નથી નાખવો. એક કામ કરી, આ ગાડા ભરીને એમાં તારા માટે અમે આ ફલાણા ગામ બાજરો અમારા જાણીતા છે ત્યાં મુકાવી દઈશું. પછી તું તારી રીતે બાજરો ત્યાંથી ભરી આવજે. અમે વચન આપી તને, કુદરતની સાક્ષીએ. પણ એટલે તારા ઘરનો બાજરો થઈ જાય, અને તારે તો સવારે કહી દેવાનું છે કે લૂંટારા જાજા હતા ને ભરી ગયા. તારે બેઠું બેઠું રોવાનું, વયું જવાનું. અરે જાઓ જાઓ ગદ્દારો, આવું હિખાડો છો મને, તો મારી જનેતાનું ધાવણ લાજે. સેટારે જાઓ કરીને તરવાર કાઢી. તરવાર કાઢતા ને અરે ઓલા બધા તૂટી પડ્યા. ઇતિહાસ સાક્ષી પૂરે સૌરાષ્ટ્રની ધરતીનો. તરવાર હાકી ઝીણિયા કોળીએ કૂદતો જાય, આમ જાય આમ જાય. કોઈ બરસ્યુના ઘા કરે, કોઈ ભાલાના ઘા કરે, કોઈ તરવાર ના કરે. 1 ને પાડ્યો આને તરવારથી, 2 ને પાડ્યો, 3 ને 5, 7 ને પાડ્યા. 13-15 જણાના ટોળામાંથી 7 ને પાડ્યા. બીજા 7-8 જે વધ્યા, એને એમ થયું આ તો ઘાયલ થઈ ગયો ઝીણિયો. એને એમ થઈ ગયું કે બધાને મારી નાખશે ક્યાંક મરતા મરતા. 7-8 બચ્યા ભાગ્યા. રીડિયા રમણ બોલી, દેકારા પડકારા થયા. ગામેડું આવ્યું, ગામને બાજુમાં ખબર પડી, કોઈ કોદાળીઓ પાવડા ભાલા નાખું ગામ બિંગિયારો સંભળાણો કે ખળે કોક આવ્યું. એટલે 7-8 બચ્યા ભાગી ગયા. 2-5 7 જે પડી ગયા હતા એ તડફડતા હતા. ઝીણિયાની તરવાર હાલી ગઈ હતી એના માથે, અને ઝીણીયો છેલ્લા શ્વાસ લેતો તો આંતરડા બહાર નીકળી ગયા હતા. ડાબે ખંભે કોકે તરવાર જીકી, જમણી પાહણીએ ઉતરી ગઈ હતી. જમણે ખંભાની ડાબી પાહણીએ ઉતરી ગઈ હતી. લોહીના ભભૂકા જાતા હતા ધીરા ધીરા ધીરા. છેલ્લા શ્વાસ ભરતો તો ઝીણિયો. એ વખતે ગામના લોકોએ આવીને પૂછ્યું, અરે ઝીણા ગજબ થઈ ગયો, તને તો બહુ લાગી ગયો. લાગી ગયું પછી જો પેલા જરા ખળાના આટો મારો, કોઈ અડ્યું નથી ને. ઝીણીયો કોળી જીવતો હોય, જો કોઈક મુઠ્ઠી બાજરો લઈ જાય ને તો મારી જનેતાનું ધાવણ લાજે, મને પેલા ઈ કહી દો. અરે ઝીણિયા આ 7 જણા પડ્યા તડફડે છે, અને બીજા ભાગી ગયા, લઈ કાંઈ નથી ગયા.
અને છેલ્લે કીધું કે હે મારા દ્વારકાના નાથ મારી આબરૂ રાખી એટલું કરીને પ્રાણ છોડી દીધા. મિત્રો આ સત્ય વાત લખેલી છે, સત્ય ઘટનાનો પ્રસંગ છે. ઝીણિયાએ તો પ્રાણ છોડી દીધા. અમુક થોડોક સમય ગયો ને, ઝીણિયાની વિધિ પતીએ છે, વરહી સમાહી જે કાંઈ, પછી ઝીણિયાની પત્ની સમય કેવું કામ કરે જોજો. ઝીણિયાની પત્ની નાના નાના બાળકો બે ત્રણ છે ને ભેળા લઈને રાજા પાસે જાય છે ગામના મળવા હાટું. કેવું માગવા નથી આવી, એના માણસોએ એને કીધું માગવા નથી આવી, પણ તમારા રાજાને કહો ને કે તમારા ખળાનું રખોલું કરવા હાટું મારો પતિ મારો ધણી છે, એને પ્રાણ આપી દીધા છે, તો મારે કાંઈ માગવા જોતું નથી, મને ક્યાં કામ અપાવો સારું, બસ હું મજૂરી કરીશ, પણ મારા છોકરા મોટા થઈ જાય. પણ રાજા સુધી કોઈ જવા ન દે, શા કરતા કેટલી ગરમ હોય ને, કોઈ જવા ન દે. એમાં બન્યું એવું, એક દિન આખો દી મેળ ન પડ્યો, બાઈ રોકાઈ ગઈ. હવારના પોરમાં રાજાની બગી નીકળી, એમાં બગી આમ બહાર નીકળી, બહાર મેળ આવી ગયો તો હળી કાઢીને આમ ધોડી. તો મંત્રી કોક એવા માણસો હોય ને એ આડા ફરે, ભાઈ સેટી 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 રાજા પાસે, અરે તમારા રાજાને કહો ને હું ઝીણિયા કોળીની પત્ની છું, મારે ખાલી વાત કરવી છે. કેવું ઝીણિયો કોળી કે તમારા રાજાના ખળા હાટું કાયમ આવી ગયો. ઈ એમાં કોકે ધક્કો મારી ખાસ માણસ હશે રાજાનો, એને કીધું છેટી જા છેટી, તારે ધણી હારો ધારવો જઈને તારે ધણી ધારતા ન આવડ્યું કે મરી ગયો ખળા હાટું, કે મરી ગયો એવો ધણી નો ધારાય, તને ધણી ધારતા ન આવડ્યું. અને બાઈનો પ્રકૃતિનો મરોડ બદલાણો હોય, કોળીની દીકરીનો હાડી પહેરીતી આમ ભેટ બરોબર કસ્યો અને મારી બે જણાને આમ ધક્કો, હા છેટા રહેજો, બોલવાનું ધ્યાન રાખજો, હું કોળીની દીકરી છું. અને આવી રાજાને હામી ચંડી જેવું રૂપ થઈ ગયું. પછી હારા હારા હટી જાય. હું કેટલી વાર બોલ્યો છું કે ભારતની હારી નારીનું ચારિત્ર ઉજળું હોય ને એ જ્યારે ચંડી બને ને ત્યારે માયકા લાલની કોઈની તાકાત નથી કે એના સામે આંખથી આંખ મેળવીને વાત કરી છે કે ભલા માણસ, તાકાત એના ચારિત્રની ચંડી બની ગઈ બાઈ. રાજા કે હા હા બેન દીકરી. રાજાને પછી ખબર પડી હું છે બેન બેટા, હું છે બોલ બેટા, હું થયું, હું ઝીણિયા કોળીની પત્ની છું. હે હમણાં કાયમ, હા ઈ જ બાપુ તમારા ખળા હાટું કાયમ આવી ગયો. અરે બેટા તું તારી આ શું થયું? મેં માણસોને કીધું તું કે એને જોઈ લેજો, એને તકલીફ શું છે એના છોકરા. તો કે જોવું કાંઈ નથી, મને ક્યાંક કામ અપાવો ને એના માટે આવતી હતી, પણ હવે મારે તમારું કામે નથી જોતું હો, અને તમારા રાજમાં રહેવું નથી. કે કેમ? કે જા તમારો માણસ બોલ્યો. એટલે કે શું બોલ્યો? તમારો માણસ એમ કહે છે કે તારા ધણીને ધણી ધારતા, અરે તને ધણી ધારતા નો આવડ્યું, તને બાઈ મરી ગયો એવો ધણી થોડો તારે હારો ધણી ધારવો જોઈએ, તને ધણી ધારતા નો. અને એટલે એને કીધું કે મહારાજ તમે સાંભળો ને, આ તમારો જો ગોખલો રહ્યો એને કયો કે મને તો ધણી ધારતા આવડ્યું હતું કે મરદનો ફાડ્યો હતો, તમારા ખળા હાટું થઈને ખપી ગયો 15 જણા સામો. મને તો ધણી ધારતા આવડ્યું, પણ મારા ધણીને ધણી ધારતા ન આવડ્યું, નકર આવા વેણ મને ન સાંભળવા પડે ભલા માણસ. હા હા હા, મારો ધણી હતો ને ઝીણિયો, એને ધણી ધારતા નહોતું આવડ્યું, એટલે રાજા હારો એને ન ધાર્યો. રાજાએ માફી માંગી કે બેન દીકરી બેટા મને ખબર ન હોય, મારા સુધી પૂરી વાત ન આવે, મેં તો કીધું જ હોય. અને પછી બાઈની આખા જીવનની પૂરી વ્યવસ્થા કરવામાં આવી. કહેવાનો અર્થ આ આપણું લોક સાહિત્ય છે. પણ મૂળ મામાવાળા ગીત ઉપર પાછું આવું એટલે દિલ્હીમાં નોટો ડાંગર આવ્યો કુદીન આગળ, ગાય માનું પાગલી વાત છે. હડીખમ છે ફૂલ આયર છે પેટ જેના હાયર, કોઈ દિન હોય કાયર જગમાઈ વાત જાય જાય જગમાઈ વાત જાય જાય.
અમારા રબારી ભાઈઓ પણ અહીંયા ભરવાડ હોય રબારી હોય માલધારીઓ પણ હશે એના માટે આ મને ગમતું ગીત તારી લાલ લાલ પાઘડીએ મન મારું મોયો લાલ લાલ પાઘડીએ મન મારું મોયો એ માલધારી જીઓ માલધારી હા તારી લાલ લાલ પાઘડીએ આંટિયાળી પાઘડીએ કડિયાળી લાકડીએ વાંકડીએ મૂછડીએ અણિયાળી આંખડીએ મન માર મોયો એ માલધારી જીઓ માલધારી હા એ ગોમડે થી માલધારી હેરમાં આવ્યા હાવ ગામડે થી માલધારી હેરમાં આવ્યા હેરમાં તે મોટા મોટા બંગલા બનાવ્યા તારા બંગલામાં મન માર મોયું માલધારી એ માલધારી જીઓ માલધારી હા એ માલધારી જીઓ માલધારી જીઓ માલધારી હા એ માલધારી અને છેલ્લે સપાખરું કહીને મારા શબ્દોને વિરામ આપ હનુમંત ધમવાને રકા ઢાળા જેમાં હાલ્યા વેરી હોંદા વાળા ગાળા થોડી આપી સાહેબ જેમ થોડે દીએ ગામડામાં લૂંટવાને પડે ધાડા મારી ધામરોળી વાળા કે મારી ધામરોળી વાળા આ બોલીવુડમાં રેપર આવે ને રેપર હમણાં ઓલો ધુરંધરમાં નહોતો આવ્યું કઈ ફોં ફાઈ ચામ એમ જ થાય ખાલી ઈ ભલે એની રીતે સારું હશે પણ આપણે નહોતું સમજાતું પણ આપણા રેપર એ અદ્ભુત છે આ ગાડા હુકળ હઠીલા જોત પહેરાડીની સામે ગાજે ટાકે ચડી દૂધ મે પ્રકૃતિ ઘટા નીચે કાને પ્રકૃતિ જડપે જટી ઉપાડે પ્રગોળ ભેડા લેડા પતિ નાદ ઘોડા ઉપાડે ગાડા હુકળ હઠીલા જોત પહેરાડીની સામે ગાજે ટાકે ચડી દૂધ મે પ્રકૃતિ ઘટા નીચે કાને પ્રકૃતિ જડપે જટી ઉપાડે પ્રગોળ ભેડા લેડા પતિ નાદ ઘોડા ઉપાડે નથી મહી પાટ કુંભી થાડે હેમ રાહ થાટ મળે અસમાના પપેરાડી